પાલિકાના ક્લાસ 1 અધિકારીઓએ ગંભીર આક્ષેપો કરતું આવેદનપત્ર મ્યુનિસિપલ કમિશનરને સોંપ્યું। તેની સાથે જ 2 દિવસની માસ સીએલ પર જવાની જાહેરાત કરી દીધી। અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓડિટ વિભાગમાંથી ચોક્કસ વિભાગના કામોની બિલોની વિગતો અને દસ્તાવેજો ખોટી રીતે લીક કરવામાં આવી રહ્યા છે। આ લીક કરીને અધિકારીઓને જાણીજોઈને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। કેટલાક ત્રાહિત તત્વો કામના સ્થળે જઈને અધિકારીઓ પાસેથી નાણાકીય માંગણીઓ કરતા હોવાનું પણ આવેદનમાં ઉલ્લેખ કરાયો છે। આ બધાને કારણે અધિકારીઓમાં ભારે અસુરક્ષાનો માહોલ સર્જાયો। તેઓ માનસિક રીતે પરેશાન થયા। આ તમામ મુદ્દાઓને લઈને ક્લાસ 1 અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનરને વિગતવાર આવેદન આપ્યું। આવેદન આપી માસ સીએલ પર ઉતરવાની જાહેરાત ટોક ઓફ ધ ટાઉન બની। જો તમે વડોદરા કોર્પોરેશનમાં કોઈ મહત્વનું કામ લઈને આવવાના હોય તો ધક્કો ના ખાતા, કારણ કે જે તમામ અધિકારીઓ છે તેઓ રજા પર છે અને અધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે કેટલાક ત્રાહિત વ્યક્તિઓ દ્વારા અધિકારીઓ પર દબાણ કરવામાં આવે છે અને કનગડત કરીને પૈસાની માંગણી કરવામાં આવે છે। ત્યારે સૌથી પહેલાં દ્રશ્યો તમને જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે ટાઉન પ્લાનિંગ વિભાગ છે। એટલે ટાઉન પ્લાનિંગ વિભાગ જે છે તે કોર્પોરેશનનો કમાઉ દીકરો કહેવાય છે અને અત્યારે તમે આ ગલીમાં સન્નાટો જોઈ રહ્યા છો। આડા દિવસે જો વાત કરવામાં આવે તો આ ગલી અને આ કચેરી બંને કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોથી ધમધમતી હોય છે અને એવા સંજોગોમાં જ્યારે અધિકારીઓ હવે જ્યારે રજા પર ઉતરી ગયા છે, એટલે કે માસ સીએલ પર ઉતરી ગયા છે, ત્યારે ચોક્કસથી ગલીઓમાં સન્નાટો જે છે તે જોવા મળી રહ્યો છે। હવે સીધા કચેરીના દ્રશ્યો બતાવીશું કે આ કચેરીમાં લોકો જે છે બાંધકામને લગતા મહત્ત્વના કામો લઈને આવતા હોય છે। પરવાનગી લેવાની હોય કે પછી અન્ય કોઈ કામ હોય તેના માટે લોકો અહીંયા આવતા હોય છે। અરજદાર પોતે અરજી કરતા હોય છે, કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો પોતાનું કામ કઢાવવા માટે અહીંયા આવતા હોય છે। ત્યારે તમામે તમામ જે કર્મચારીઓ છે તેઓ રજા પર ઉતરી ગયા છે, માસ સીએલ પર ઉતરી ગયા છે અને તમામ કેબિન જે છે, તમામ ટેબલ ખુરશી જે છે અત્યારે ખાલી જોવા મળી રહ્યા છે। એટલે વડોદરા કોર્પોરેશનમાં અધિકારીઓ કહી રહ્યા છે કે ત્રાહિત વ્યક્તિઓ પરેશાન કરી રહ્યા છે, તો અરજદારો કહી રહ્યા છે કે અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે। ટૂંકમાં કંઈ પણ કહીએ તો અરજદારો જે છે તેમની હાલત જે છે તે સૂળી વચ્ચે સોપારી જેવી થઈ છે, કારણ કે ત્રાહિત વ્યક્તિઓ અને અધિકારીઓ બંનેની લડાઈમાં જે અરજદારો છે, સામાન્ય નાગરિકો છે, તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે અરજદારોની આજે સમસ્યા જે છે તેનું સમાધાન ક્યારે આવશે અને અધિકારીઓ કામ પર ક્યારે ચડશે એ તો આવનારો સમય જ બતાવશે। આ લોકોએ શોર્ટ નોટિસ પહેલી વસ્તુ તો જાળવી જોઈએ કે ભાઈ આજે સમજો કે બધા અધિકારીઓ જ ઉતર્યા હોય રજા પર તો શોર્ટ નોટિસ જાળવી જોઈએ। ને આ લોકો જે સત્તા અધિકારીઓ જે આપી રહ્યા છે આ લોકોને કે 11:40 તમારે હાજર રહેવું, બરાબર, આ કયું યોગ્ય છે? સમજી લો 5/12/2025ના રોજ આજે મને 60 દિવસની ઉપર થઈ ગયેલા આરટીઆઈ કર્યા પછી મેં અપીલ કર્યા પછી મને સત્તા અધિકારી બોલાવે છે, બરાબર છે। બોલાયા પછી બી અધિકારીઓ તેકડી ના હોય ઉપસ્થિત તો મતલબ શું? કઈ વસ્તુ યોગ્ય કહેવાય? અહીંથી ત્રીજે માળે ચડીને જવું, બરાબર છે, નીચે લિફ્ટ બી બંધ છે, નીચે કોઈ બી રીતની નોટિસ નથી મારી કે ભાઈ આજે શોર્ટ નોટિસ, કોઈ બી વસ્તુ આજે કરતાં પહેલાં શોર્ટ નોટિસ આપે જ છે। સમજી લો કે ભાઈ આજે સત્તા અધિકારી નથી, સમજો કે કાલે આવો, પરમ દાડા, એ તો શોર્ટ નોટિસ આપવામાં આવે જ છે। ના, મને નહીં લાગતું કે કોઈ ત્રાહિત વ્યક્તિ આવી રીતે હેરાન કરે, કારણ કે એમની કામગીરી જ નહીં તો શું ત્રાહિત વ્યક્તિ હેરાન કરશે? એમની કઈ કામગીરી છે બતાવો તો કોઈ ત્રાહિત વ્યક્તિ હેરાન કરી શકે? સમજી લો આ હેરાનગતિ અમે ભોગવી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો 60 દિવસ એટલે કોને કહું, એક ટેબલ પરથી બીજા ટેબલ પર કાગળ જતા 60 દિવસ થાય? કઈ યોગ્ય છે? આ છે યોગ્ય? આ ટેબલ બાજુનું ટેબલ પરથી સાહેબના ટેબલ સુધી 60 દિવસ જવું એક કાગળને, એમાંય પાછો આજે અપીલના દાડે બોલાયા પછી બી આજે એવું લાગે છે કે લાલિયાવાડી ચાલી રહી, અંદર કાગડા જ ઉડી રહ્યા છે। ના કોઈ અધિકારી દેખાઈ રહ્યો, ના કોઈ એમનો પટાવાળો દેખાઈ રહ્યો, ના તો એનો કોઈ સિક્યુરિટી ગાર્ડ દેખાઈ રહ્યો।